હમણાં એ વખતમાં અમે ભણતા ને તે ગાંધીનગરથી જયરાજભાઈ ઇન્સ્પેક્શન આવ્યું. પેલા શિક્ષણ કેવું છે કેમ એવું ઇન્સ્પેક્શન આવ્યું. તો ઘટના એવી ઘટી કે બે સાહેબો આ રૂમમાં વી ગયા, બે સાહેબો આ રૂમમાં વી ગયા, બે સાહેબો આ રૂમમાં વી ગયા. હું વાહેલી બેન્ચમાં વાહે આમ તો બે હતો, વાહે બેહારતા બે હતો નહીં. તો સાહેબ આવીને સીધું કે ચાલો છોકરાઓ, અમે ગાંધીનગરથી આવ્યા છીએ અને તમારા શિક્ષકો તમને કઈ રીતનું શિક્ષણ પૂરું પાડે છે એના સવાલ જવાબ અમારે કરવાના છે. ચાલો ટટાર બેસી જાઓ બેટા, આવો. હું બધા આવો, હું પૂછીએ. સાહેબે કીધું ચાલો સવાલ પહેલો, ચાલ ગભા ઊભો થા ભાઈ, તારું નામ શું? ગભો. ઊભો થા. ચાલો, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? હું કાલ નહોતો આવ્યો. તને નથી ખબર? નહીં, હું આવ્યો જ નહોતો, 2 દિવસ હું આમથો નથી આવતો. સારું, બે જા, તું ઊભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? મારાથી બોર્ડમાં લખવાની શોખ નથી ભાંગતો. હાલ તું બે હાલ ઊભો થા. ત્યાં વર્ગ શિક્ષકને લીધા કે તમારા છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું, શું શિક્ષણમાં ભણાવો છો તમે? આ તો માસ્ટર સાહેબ ઢીલા પડી ગયા. 48 જણાને હાસું છું, 48 છોકરાઓને હાસું છું, એકેય તોફાની નથી. એના બાપે મારી પાસે ભણ્યા હતા, હાવ હુવાળા માણસો, એકે છોકરો તોફાની. તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? નહીં. ઈ લઈને સીધા હેડ માસ્ટર પાસે ગયા કે તમે શું કરો છો? શિક્ષકોને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે કરો છો શું? હું તો વિચાર કરું છું કે અમારી નિહાળે શિવનું ધનુષ લાવ્યું કોણ? હું તો એ વિચાર કરું, એ જોયા જેવું. તો તમને નથી ખબર? નથી ખબર. તો સરપંચ પાસે ગયા. સરપંચને કીધું 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી ધ્વજારોહણ માટે જાઓ છો, ધ્વજ ફરકાવવા જાઓ છો? થયું હું? વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, આચાર્યને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે કરો છો શું? અમે એ બધી વાત તો હાસી, પણ આ 10,000 રૂપિયા પેલા ખિસ્સામાં નાખજો. હે ના સર, આ વાત બારી નો જ આવી જોઈએ કે અમારા ગામમાં શિવનું ધનુષ ભાંગ્યું. નકર આ સોપડે ચડશે, અમારું ગામનું નામ ખરાબ થાય. એક તો આમે અમારા ગામમાં કોઈ છોકરી તો દેતું નથી. હેરાન થઈ જાવ બાપા, તમે આ 10,000 રૂપિયા લેતા જાઓ, પણ મહેરબાની કરીને કોઈને કહેતા નહીં આ શિવનું ધનુષ અમારા ગામમાં ભાંગ્યું. આ 5,000 બીજા. હા હે ના, શિવ ધનુષના કટકા મળે તો મને કહેજો, વાડીએ દાટિયા વાસે. આમ નમ ધાયલું ગયું છો, મારો રામ ભૂલું કરે. ખરેખર આનંદ ગમે ત્યાંથી આવે. મારે થોડું કેવું છે પણ તમને આનંદ કરાવતો જાવ. મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને, એમાં 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી. હવે કાંઈ પણ ગુજરાતી બોલું ને 30-35 ને સમજાય, 600 ને ઉપરથી જાય. એટલે મેં આયોજકને બોલાવ્યો, મેં મોટભાઈ અહીંયા આવો તો ખરા, શું છે બધું? મને કે બધા હનીસિંગ વાલા છે. કેવા છે? હનીસિંગ વાલા. મેં ગઈ હું. મને કે પેલો રેપર સોંગ નહીં ગાઈ ગયા હનીસિંગ? હા. મને કે એ બધા એ વાલા છે, આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. મેં એ હનીસિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે. 2 રોટલા હજી ખાઈ જાય ભાઈ. એમ બાપુ ખારી સિંગ વાળા 7-8 હામાં બેઠા પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંગ વાળા છે આ. મેં એના રેપર સોંગ ગાય, અમારા રેપર સોંગ, અમારા સૌરાષ્ટ્રના. મેં જો મને કાંઈ આવડતું નતું, તમને બધાને કહી દઉં, કાનની બુટી પકડીને કહું, મને હજી કાંઈ આવડતું નથી, પાપા પગલી કરું છું, પણ તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે તો મારો દાદો રાજી થાય, મારો રામ રાજી થાય. એટલા માટે કાલે વાલે ભાષામાં હું તમને કહું છું મારો બાપ. બાકી કાંઈ અહીંયા ફેમસ થઈને 5 ડાયરા વધારે હાલે એનું જરૂરી નથી. આ હાલે તો હાલે, નોય હાલે. આજ હું બોલું છું, કાલ બીજો આવશે, કાલ ત્રીજો આવશે, આદિ અનાદિથી આ બધું હાલું જ આવવાનું છે. પણ એટલું સહજ છે કે તમને પ્રોમિસ આપીને જાઉં છું કે તમારી આદિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન 1 કલાક માટે મને આપી દેજો. જ્યાં સુધી અંટાળો જીવતો છે ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારીની મહેનત મારી રહે. દાંત કાઢતા શીખી જાઓ બસ. હવે ઈ મેં કીધું એના રેપર સોંગ, મેં કીધું અમારા ચારણોના રેપર સોંગ ખાલી સાંભળી દો, રૂવાડા ઉભા મળે થવા. હાંધા તોડી ગયા પાંજરા વાળો હાંકળો તે વાગુ તૂટી વાગુની ગામડામાં થિયા હાંક ભાંગ જાણે વિતા દે સુજમ મુજાળા વિતા દે સુજમ મુજાળા બચુડા બે નાંગ જાણે વિતા આત્માને કેતા પટી જમીના ઝાળા વાળા દેગો વાળા ભલે કાળા બેરે જાકે ભંડ વાળા રંગ કાળા રંગ તાળા પર જાને મોજાળા ઉડે રવા હે માદળા ના મારું ભાડ પડે તાળી બંદુ કાળી કાકાર ના તોરું જોને કે કાણા દાણ કે કરી ઠાણા કે પાખરા કડે જોને કે દારો દા કાકા ઈયા તો દારો જોને
મારા ગઢણ કે ગુટિયારો ગણકી મામલા પૂરા કરે માર માર હનુમંત ગોમવાને લંકા ડાળા જેમ હયાવેલી ભૂલાવાળા તમે તોડી આવે છે ઢોળે દિયા ગામડામાં લૂંટવાને પડે મારી તમારો